વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 વાતચીત. પ્રશ્નોના જવાબ તમે જાતે પણ લખી શકો છો. આ જ જવાબો લખવા જરૂરી નથી. પ્રશ્ન 1 વાતચીત. 1. તમે ક્યારેય યાત્રાએ ગયા છો? ક્યાં? ઉત્તર: હું પરિવાર સાથે દિવાળીના વેકેશનમાં દ્વારકા અને સોમનાથની યાત્રાએ ગયો હતો. દ્વારકાધીશ મંદિરની ભવ્યતા અને સોમનાથ મંદિરનો દરિયા કિનારો ખૂબ યાદગાર છે. 2. તમે જાણતા હો તેવા યાત્રાધામોના નામ જણાવો. ઉત્તર: હું જાણું છું તેવા ગુજરાતના મુખ્ય યાત્રાધામો આ મુજબ છે: સોમનાથ મંદિર, ગીર સોમનાથ; દ્વારકાધીશ મંદિર, દેવભૂમિ દ્વારકા; અંબાજી મંદિર, બનાસકાંઠા; પાવાગઢ મંદિર, પંચમહાલ; અક્ષરધામ મંદિર, ગાંધીનગર; ડાકોર કૃષ્ણ મંદિર, ખેડા વગેરે. 3. ધાર્યું કરવા માટે તમે કોઈ સંકલ્પ કરો છો? કેવા? ઉત્તર: હા, મારું સફળ વ્યક્તિ બનવાનું ધ્યેય પામવા મેં કેટલાક સંકલ્પો કર્યા છે. 1. દરરોજ સવારે વહેલા ઉઠીને યોગા કરવા. 2. દરરોજ ઓછામાં ઓછા 2-3 કલાક અભ્યાસ કરવો. 3. મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો. 4. માતા પિતાની વાત માનવી અને તેને મદદ કરવી. આ સંકલ્પો મને મારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે એવી મને આશા છે. 4. તમારે ક્યારેય ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું છે? શા માટે? ઉત્તર: હા, જ્યારે હું ધોરણ 7માં અભ્યાસ કરતો હતો ત્યારે મને ટાઇફોઇડ થયો હોવાથી 10 દિવસ સુધી મારે ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું છે. 5. તમને મોજશોખમાં પૈસા વાપરવા ગમે કે કોઈને મદદરૂપ થવું ગમે? ઉત્તર: મને મોજશોખ પાછળ પૈસા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદને મદદરૂપ થવું ગમે. 6. તમે કોઈને મદદ કરી છે? ક્યારે? ઉત્તર: હા, હું કેટલીક વાર મારા મિત્રોને મારાથી થઈ શકે તેટલી મદદ કરું છું. 7. જો તમે કોઈને મદદ કરવા ઈચ્છો તો કેવી રીતે મદદ કરશો? ઉત્તર: જો કોઈને મદદની જરૂર હોય તો હું આ રીતે મદદ કરીશ. 1. જો કોઈ મિત્રને અભ્યાસમાં મુશ્કેલી હોય તો તેમને જે તે વિષય અંગે સમજાવીશ. 2. રસ્તા પર કોઈ વૃદ્ધ કે અપંગ વ્યક્તિને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરીશ. 3. મારા નાના ભાઈ બહેનને તેમનું ગૃહ કાર્ય કરવામાં મદદ કરીશ. 4. કોઈને દુઃખી જોઉં તો તેમની વાત સાંભળીશ અને હિંમત આપીશ. મને લાગે છે કે નાની નાની મદદથી પણ બીજાને ખૂબ ફરક પડી શકે છે. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબ અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. ફળદાયી, ફળ આપનાર, લાભદાયક. વાક્ય: મહેનત અને લગનથી કરેલું કાર્ય હંમેશા ફળદાયી નીવડે છે. 2. દુઃખદાયી, દુઃખ આપનાર, પીડાદાયક. વાક્ય: મિત્રનો વિશ્વાસઘાત એ જીવનનો સૌથી દુઃખદાયી અનુભવ હોય છે. 3. આનંદદાયી, આનંદ આપનાર, ખુશી આપનાર. વાક્ય: વસંત ઋતુમાં ખીલેલા રંગબેરંગી ફૂલો આનંદદાયી દ્રશ્ય સર્જે છે. પ્રશ્ન 3. આપેલા સ્થાનિક ભાષાના શબ્દોને માન્ય ભાષામાં લખી વાક્ય પ્રયોગ કરો. 1. પાહે, નજીક, પાસે. વાક્ય: પાહે આય, બેહ. પાસે આવ, બેસ. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 5. પોગાડ, પહોંચાડ. વાક્ય: મારા પૈયા પોગાડ, મારા પૈસા પહોંચાડ. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. શિયાળામાં અગ્નિ ખાલી જગ્યા બની રહે છે. જવાબ: હૂંફાળવો. 2. દુનિયામાં મોટું દુઃખ ખાલી જગ્યા બાકી દો મનના બધા શાક. જવાબ: રોટલાનું. 3. પાનાચંદ ખાલી જગ્યા ઘેર ગયો અને જમવા પણ બેસાડી દીધો. જવાબ: પરાણે. 4. કાકીમા માટે ખાલી જગ્યા એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા. જવાબ: ઠાકોરજી. 5. કાકીમાના ખાલી જગ્યા એમને માસિક ખાધા ખર્ચ માટે 30 રૂપિયા આપતા. જવાબ: પોતાના દિયર. પ્રશ્ન 5. આપેલા વાક્ય માટે સાચો વિકલ્પ પસંદ કરો. 1. લેખકે જૂઠનો આશ્રય લઈ ખાવાનું ટાળ્યું. જવાબ: ક. બીમારીને લીધે ભૂખ નથી લાગતી એવું લેખક પોતાની માને જણાવવા નથી માગતા. 2. સાંજ પડતા લેખકને ખૂબ થાક લાગતો કેમ કે. જવાબ: બ. લેખકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું તેથી. 3. કાકીમાને છેલ્લી ઈચ્છા ખાલી જગ્યા. જવાબ: ક. જાત્રા કરવાની હતી. 4. ડૉક્ટર વસાવડાએ શરીર તપાસીને નિદાન કર્યું કે. જવાબ: તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર છે. 5. કાકીમાએ જાત્રા કરવાનું માંડી વાળ્યું કેમ કે. જવાબ: ક. બીમાર ભત્રીજાને દવા માટે પૈસાની જરૂર હતી. વાક્યો કોણ બોલે છે તે પાઠના આધારે કહો. 1. તમારા શરીરમાં નબળાઈ છે. જવાબ: ડૉક્ટર વસાવડા. 2. તમે જાત્રાએ આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે. જવાબ: વનરાવન દાસ. 3. ભાઈ આપણા શરીરની કાળજી લેવી.
જવાબ લેખકના માતા. 4. અરે દોસ્ત, જમો જમો, હજુ થોડું લો. જવાબ પાનાચંદ. 7. માએ વાક્ય અધૂરું મૂક્યું. ગુરુવારે કાકીમાં અહીં આવે છે, ત્યાં સુધી પાઠ વાંચો અને સાચી વિગત હોય તો જાત્રા ફળી લખો અને ખોટી વિગત હોય તો જાત્રા ટળી લખો. 1. શેઠ ખૂબ જ દયાળુ હતા. જવાબ જાત્રા ફળી. 2. ઘરેથી જ નક્કી કરીને નીકળ્યો કે દાક્તર પાસે જઈ આવું. જવાબ જાત્રા ફળી. 3. હું સાચું જ બોલી ગયો કે મારે જમવું નથી. જવાબ જાત્રા ટળી. 4. કાકીમાં આવતા મહિને આવવાના છે. જવાબ જાત્રા ટળી. 5. કાગળ પાનાચંદનો આવ્યો હતો કે તે ગુરુવારે આવશે. જવાબ જાત્રા ટળી. પ્રશ્ન 8. પ્રશ્નોના ઉત્તર લખો. 1. લેખકનું ઘર બહુ સગવડવાળું ન હતું એવું શાના પરથી કહી શકાય? ઉત્તર. લેખકનો પગાર 100 રૂપિયા હતો. તેમાંથી તેઓ એક ઓરડાના જે ઘરમાં રહેતા હતા તેનું ભાડું 13 રૂપિયા હતું. આમ લેખક, તેમની બા અને પત્ની એમ 3 વ્યક્તિના પરિવારના ઘર ખર્ચ પછી રૂપિયા વધતા ન હોવાથી તેમનું ઘર બહુ સગવડવાળું ન હતું. જમવા બાબતે લેખક જૂઠું કેમ બોલ્યા? ઉત્તર. બીમારીના કારણે લેખક ખાવાની ના પાડે તો લેખકના બા અને પત્ની કેમ ખાવું નથી એમ પૂછશે તો બીમારીની વાત જણાવીશ તો તેઓ જીવ બાળશે અને તેમની ભૂખ મરી જવાથી તેઓ બિચારા ખાઈ પણ નહીં શકે તેમ વિચારી લેખક જમવા બાબતે જૂઠું બોલ્યા. માએ લેખકને દાક્તર વૈદ્યને દેખાડવાનું કહ્યું કારણ કે? ઉત્તર. લેખક થોડા સમયથી સાંજે કામ પરથી આવે ત્યારે તેમનું આખું શરીર ગારા જેવું થઈ જતું, આંખો બળતી, માથું ભારે ભારે લાગતું અને ઘરે આવીને ખાવાની ઈચ્છા ન રહેતી, મોંમાં મોળ આવ્યા કરતી. શરીરમાં થયેલા આ ફેરફારો જોઈને માએ લેખકને દાક્તર વૈદ્યને દેખાડવાનું કહ્યું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, કમેન્ટ કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કાકીમાએ જાત્રા જવાનું કેમ માંડી વાળ્યું? ઉત્તર. કાકીમાએ જાત્રા જવાનું માંડી વાળ્યું કારણ કે કાકીમા લેખકના ઘરની પરિસ્થિતિ જાણતા હતા. તેઓ લેખકને સારવાર માટે 3 મહિનાની રજા તથા સારવાર માટે રૂપિયાની જરૂરને સમજી પોતાની જાત્રાને માંડી વાળે છે અને તે રૂપિયા લેખકની સારવાર માટે આપે છે. પાઠના આપેલા વાક્યોને વિગતે સમજાવો. આપણને ગરીબને તો કાયા એ જ મૂડી. ઉત્તર. આ વાક્ય એવું સૂચવે છે કે ગરીબ માણસ પાસે ધન સંપત્તિ નથી હોતી. તેની પાસે માત્ર તેનું શરીર જ એકમાત્ર મૂડી સંપત્તિ છે. તે પોતાના શરીરના શ્રમથી જ રોજીરોટી કમાય છે. આ વાક્ય ગરીબ વર્ગની વાસ્તવિકતા દર્શાવે છે કે શરીર જ તેની આજીવિકાનું સાધન છે. 2. શરીર એકવાર હાથથી જાય પછી કાબૂમાં આવતા બહુ વાર લાગે છે. ઉત્તર. આ વાક્ય એવું સૂચવે છે કે એકવાર સ્વાસ્થ્ય બગડે તો તેને સુધારવામાં ઘણો સમય લાગે છે. શરીરની તંદુરસ્તી જાળવવી સહેલી છે પણ બગડ્યા પછી સુધારવી મુશ્કેલ છે. માંદગી આવ્યા પછી સંપૂર્ણ સ્વસ્થતા લાંબો સમય લાગે છે. આ વાક્ય સ્વાસ્થ્યની જાળવણીનું મહત્વ સમજાવે છે અને તંદુરસ્તી એ મોટી મૂડી છે તેનું સૂચન કરે છે. પ્રશ્ન 10. આ વાર્તાને વર્ગમાં નાટક સ્વરૂપે ભજવો. પ્રશ્ન 11. મેં કરેલો પ્રવાસ વિષય પર નિબંધ લખો. વિદ્યાર્થી મિત્રો, આપની શાળામાંથી કોઈ પ્રવાસનું આયોજન થયેલું હોય તો આપ તે પ્રવાસ વિષય પર નિબંધ લખી શકો છો. આ જ નિબંધ લખવો જરૂરી નથી. આ વર્ષે અમારી શાળામાંથી દિવાળીની રજાઓમાં 5 દિવસનો મહારાષ્ટ્રનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસમાં હું પણ સહભાગી થયો હતો. મારી બસ 27મી ઓક્ટોબરના રોજ રાત્રે 9 વાગ્યે અમારી શાળાએથી ઉપડી. અમારી બસમાં 48 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકો હતા. બસમાં અમે ગીતો ગાતા, નાચતા કૂદતા, મજાક મસ્તી કરતા અને રસ્તામાં આવતા ખેતરો, વૃક્ષો, નદીઓ અને તળાવનું સૌંદર્ય પણ માણતા હતા. મેં આટલો આનંદ ક્યારેય અનુભવ્યો ન હતો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી પાઠ્યપુસ્તક અને ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ત્યાંથી આપ આ વિડીયો જોઈ શકશો. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, કમેન્ટ કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમારી બસ શાળાએ પાછી આવી ત્યારે બધા વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા તેમને લેવા આવ્યા હતા. હું મારા મમ્મી પપ્પા સાથે પ્રવાસની વાતો કરતો કરતો ઘરે ગયો. મારી પ્રવાસ ડાયરી વાંચવાની મમ્મી પપ્પાને મજા પડી. આવા પ્રવાસો શાળામાં વારંવાર યોજાવા જોઈએ.